આખું જીવન ગણીએ 100 વર્ષનું જઈને બેન તો 36,500 દિવસનું જ છે. તમને ખબર છે? ના, એ નથી ખબર. એક વર્ષના દિવસો કેટલા? 365. 100 વર્ષના કેટલા? 36500. હા, ઓકે. આટલા જ દિવસો આપણે જીવવાનું છે. અરે યાર, આ તો મેં વિચાર્યું જ નહોતું. મેં બી નહોતું વિચાર્યું, પણ જ્યારે અમારા કુટુંબમાં એક આવી રીતના થઈ ગયું ને હા. ત્યારે મને વિચાર આવ્યો કે હું આ બધા વગર કેવી રીતે જીવીશ, True. શું થશે. એ વખતે મેં વિચાર્યું ભગવાને મને કેટલી લાઈફ આપી છે તો મેં મેક્સિમમ આયુષ્ય કાઢ્યું. એ વખતે લાગ્યું કે હા યાર 100 વર્ષથી વધારે તો છે ને. જીવન જ તો ને. દિવસો કેટલા? 36,500. એ ખાલી બસ આટલા જ દિવસો? આટલા જ દિવસો. એમાંથી કેટલા તો જીવી લીધા. અને એમાં પણ હું તમને કહું, હા. આપણે 100 તો પહોંચવાના ના, નથી. એ તો કહું છું. 85 આપણે મેક્સિમમ રાખીએ. મેક્સ ટુ મેક્સ. 80 કે 85 રાખીએ ને તો કેટલા દિવસ થાય ખબર? 27,000. બોલો. અને 27,000 માંથી બી આપણે અત્યાર સુધી આપણે જે એજ પ્રમાણે જોવા જઈએ ને તો 15-16,000 દિવસો તો આપણે જીવી ચૂક્યા. હા, આરામથી. તો પાછળથી જીવવાના કેટલા 10,000 દિવસો વધારે. તો એના માટે આપણે શું કામ આટલી બધી ભાંગજળમાં પડીએ છીએ? યાર, નથી આટલી બધી સમજાતું. કચાડ યાર, પચાડ આટલું જ્ઞાન કેમ નથી થતું આ જીવને? આપણે ભૂલી જ ગયા છીએ. અરે યાર, ઘરમાં ખાલી રિમોટ ના મળે ને તો કેટલા ઝઘડા થતા હોય છે. સારું ખાવાનું મારા માટે રાખ્યું, ના રાખ્યું, સાચું ચા કહું? વધારે બનાવી, ઓછી આપણે આટલું બનાવી. જાણીએ છીએ ને, હા. તો થોડી વાર પછી પાછું કચાડ પચાડ ચાલે. Exactly. પણ મને એવું લાગે છે કે આપણે જો એવું વિચારીએ કે જે પણ કંઈ થાય છે ને ભગવાનની ઈચ્છાથી થાય છે. સાચે કહું એની મરજી વગર થાય પણ નહીં. હા, પણ આ સંસારમાં કલયુગની શરૂઆત છે ને. આમ હું તમને એક પોઈન્ટ કહું, મારી એક ફ્રેન્ડ હતી હો, ભગવાનને એવું કહેતા હતા, ભગવાન કે મારી મરજી વગર તરણું ના તોડાય. તો કે ભગવાન એવું થોડી હોય, એક જણે તરણું તોડ્યું તો ભગવાને એનો હાથ ચોંટાડી દીધો. તો એ બધાને ખબર હશે કદાચ, પણ મારી ફ્રેન્ડ ભગવાનને બહુ માને, એમને પતિ પરમેશ્વર માને. તો ભગવાન આવું થોડી હોય, આટલી સ્વતંત્રતા ના આપો કે તમારા વગર તરણું ના તોડાય. અને તૂટ્યું તો તમે શું કરી લેશો? કે તોડાય તો ખરું ને. અને એ જ વખતે ભગવાને 2001 નો ધરતીકંપ આપી દીધો. શું વાત કરો? હા, ભગવાન એટલે તોડ. બોલો. અને એ જ વખતે ઈ પૂજા કરતી હતી અને માની લીધું કે ના ભગવાન યુ આર રાઈટ. રાઈટ. અને અને બીજું- ભગવાન તો આપણને બીજું- હાજરો બીજું- કાયમ ને કાયમ કઈ ને કઈ તો બીજો એક બતાવે જ point છે તો કે પ્રમાણ હું બતાવો. છું. ગુરુજી જ્યારે પૂજા કરતા હતા ભગવાનની, સતત નામ જપ હતો. બધા કે છે નામ જપથી શું મળે? હા, હા. નામ જપથી ધ્રુવજીને ખુદ ભગવાન ભગવાન સામે મળ્યા. ઓમ એમને નમો ગોદીમાં ભગવતે સામે. વાસુદેવાય. ગુરુજીએ બીજું ક્યાં કઈ કર્યું છે? કાંઈ જ ખાલી નહીં. નામ જપ નામ કર્યું છે. જપ, નામ અને જપ. એમને ગુરુદેવ મળ્યા નારદજી. Yes. બરાબર? હા. એમને આ નામ જપ કરવાથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ. સાચી વાત છે. હવે એ વખતે છે ને ધ્રુવજીએ પહેલા શું કર્યું? 3 દિવસમાં એક વખત ખાતા, પછી 6 દિવસમાં એકવાર ખાવાનું ચાલુ હા. કર્યું, પછી 9 દિવસમાં એકવાર ખાવાનું ચાલુ કર્યું. પછી એમને એવું થયું કે આ જમવાનો ટાઈમ બગાડું છું ને, એટલે ભગવાન નહીં પ્રસન્ન થતા. હા. ખાલી પાણી ઉપર રહ્યા. હા. પછી એમને એમ થયું પાણી પીવાનો ટાઈમ બગાડું એ યોગ્ય નથી, હા. એટલા વાયુ ઉપર રહ્યા. વાયુ ઉપર તો રહેવું જ પડે ને માણસને. હા. તો બી એમને એવું થયું કે ના હજી મારો વાલીડો નથી આવતો, લાવ હવે મારા વાયુ જ બંધ કરી દઉં. અને એમને શ્વાસ અટકાવી દીધો. ઓહ. જે રીતે ધ્રુવજીએ શ્વાસ અટકાવ્યો ને, આખી દુનિયા થંભી ગઈ. ઓહ, જો કેટલો વિષ્ણુ- મહિમા છે. વિષ્ણુજી લક્ષ્મીજી વિષ્ણુજી કહે છે હવે તો જાઓ, ભગતે શ્વાસ થંભાયા, આખી દુનિયા તપ થઈ ગઈ છે. હા. એ વખતે મારી ફ્રેન્ડને સવાલ આવ્યો કે હા. બીજું બધું જ સમજમાં આવ્યું, પણ ભગવાન દુનિયા ઠપ કેમ નહીં થાય? મને એ વિશ્વાસ નહીં આવતો. બાકી બધી વાત બરાબર તમારી, બાકી દુનિયા જ અટકી જાય એવું કે અને ભગવાને એમને કોરોના બતાવી દીધું. જો, અચ્છા, દુનિયા અટકી અટકી ગઈ. કોઈ કે એવું તપ કર્યું. અને કોરોના હશે ને એ વખતે ખરેખર કોઈ ભક્તનો ત્રાપ હશે, હું એ જ જેને કહું. શ્વાસ સંભાળ્યા હશે, હા. તો જ દુનિયા અટકે, બાકી નહીં. અને આપણને ખબર નથી ગિરનારની તળેટીઓમાં, દરેક જગ્યાએ જંગલોમાં, હિમાલયમાં એટલા તપસ્વી કોઈ માણસો ધ્રુવજી છે. જેવું બેઠું જ છે, Yes. જેનો શ્વાસ અટકાઈને ભગવાનનું અને નામ એ લીધું લોકોની છે. ભક્તિના કારણે આ પૃથ્વી ટકી રહી છે. એમના પુણ્ય ઉદયના એમના લીધે કારણે જ ટક્યું છે. એટલે ટક્યું છે. બાકી અને માણસ આપણે એવું તો માનતો હોય સામાન્ય કે મેં આમ માણસ છે. કર્યું તેમ કર્યું, એ વસ્તુ possible. એક માણસે કેટલી ખબર 20 માળની બિલ્ડિંગ બનાવી, એને ઘરમાં એના નોકરોને એને ગાડીઓ આપી, એના જે કર્મચારીઓને ગાડીઓ આપી, અને એવું માનતો હતો કે હા ભગવાન સારું છે, હું છું ને તો બધાનું આટલું કરી શકું છું. ભગવાન કે કઈ વાંધો નહીં બેટા, જો તું. જોઈ લે છે. અને જેવું અર્થક્વેક આવ્યું બોમ્બેમાં, ઓહ. બિલ્ડિંગ તો આખી એની એમ નામ રહી, હા. એનું ઘર પડ્યું, એનો આખો પરિવાર જતો રહ્યું, ઓહ. એનો પરિવાર જતો રહ્યો. એને એમ થયું કે હું જીવીને શું એટલે આ કરીશ? ટ્રુ સાચી સ્ટોરી છે. રિયલ સ્ટોરી છે. ઓહ. એને એવું થયું હું જીવીને શું કરીશ? એ જ 20 માળની બિલ્ડિંગ ઉપરથી પડતો મૂકીને માણસ ગયો. બાપરે. એટલે આપણે આપણું અભિમાન કરીએ છીએ, અભિમાન આપણે કરવા બનાવીએ જેવું છીએ. નથી. આ જમીન ઉપર આપણે બિલ્ડિંગો બાંધીએ, હા. જમીન કોની? ભગવાનની જ છે ને. આપણે થોડી લાવે છે. આપણે કઈ બનાવ્યું જ નથી. આપણે એવું કહીએ હું તો આટલી સરસ રસોઈ બનાવું, મેં તો આવું સરસ, મેં તો આવા સરસ ઠંડા પીણા બનાવ્યા, હા. આવું શરબત બનાવ્યું. પાણી કોને આપ્યું? કોણે આપ્યું? પણ આ જ વસ્તુ છે ને, અમે જ્ઞાન વિધિ કરી હતી દાદા ભગવાન છે ને આપણે ત્રિમંદિરમાં,
ત્યાં જ્ઞાનવિધિ લીધી ને ત્યાં એમણે આપણે જે તે છે ને એમનું નામ હું ભૂલી ગઈ, એમણે એમ જ કીધું કે તમને એમ થાય મેં ચા બનાવી, પણ બેન તપેલી તમે બનાવી છે, પાણી તમે બનાવ્યું, ચા પત્તી તમે બનાવી, રસોઈ મેં મસ્ત બનાવી. અનાજ ક્યાંથી આવ્યું? કોણે બનાવી અનાજ? ચાવનું ઉપકરણ જાતે અનાજ આપણે ઉપકારીઓનો ઉપકાર માનવો જોઈએ. બીજું એક વાત કહું, જે આપણને અત્યાર સુધી નથી સમજાય, જેમ જેમ આપણે બધું વાંચતા ગયા ને એમ સમજાય. બધા એવું કે છે ઓહો ભગવાન જેવું તો મનુષ્ય વિજ્ઞાન આગળ વધારી દીધું, ખાસું બધું આગળ વધ્યું છે, નો ડાઉટ. પણ આપણે જેમ શરીરની અંદર આપણે અનાજ નાખીએ, કાંઈ પણ નાખીએ છીએ અનાજમાં, આપણે રોટલી નાખીએ, શાક નાખીએ, ફળ ફ્રૂટ નાખીએ, દૂધ નાખીએ, બધું જ નાખીએ છીએ. બધાનું બને છે શું? લોહી. એક વાસણની અંદર બધું ભેગું કરીને મૂકો, કેમ લોહી નથી બને તો બનતું? બતાવો. નથી બનતું. અને દરેક અલગ અલગ જમે છે. હા, અને બધાનું લોહી લાલ જ બને છે. અને એ વસ્તુ જોઈ આજ દિવસ સુધી સાયન્ટિસ્ટ કોઈ બ્લડ બનાવી શક્યા છે? નથી બનાવી શક્યા. તમે આર્ટિફિશિયલ ભલે ગમે એટલું રોબોટિક્સમાં તમે એને તો ઓલે ક્યારે કોઈ આવ્યું નથી ને આવવાનું નથી, અને એની ઈચ્છા વગર કાંઈ થવાનું નથી. ઠીક છે, સુધી તો અમને એટલા માટે આપે કે આપણો ટાઈમ બચે, થોડું ભગવાન પાછળ વળી રહીએ એટલે ઠીક છે. ઓકે, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે જેને ભય, હા એ તો પતી ગયું. હવે આ જીવ પરતંત્ર છે, સ્વતંત્ર નથી. પરતંત્ર છે તે સ્ત્રી છે, જે સ્વતંત્ર છે તે પુરુષ છે. સ્વતંત્ર એક પરમાત્મા શ્રી કૃષ્ણ છે. આટલું રાખીશું, વાંચું છે આગળ? ઓકે. પુરુષ એક પુરુષોત્તમ હૈ और सब व्रज नारी है. કેટલાક લોકો એવું સમજે છે કે હું સ્વતંત્ર છું, મને પૂછનાર કોઈ નથી. ભૂલ છે. કળિયુગનો માનવ તો એક સાધારણ વસ્તુને આધીન થયો છે. કેટલાકને તમાકુ વિના ચાલતું નથી, કેટલાક કથામાં આવે છે તો 5 સુપારી લઈને આવે છે, કેટલાકના મનમાં ખટકો લાગે છે કે કથામાં જવું છે ને 5 સુપારી લઈને જવું. તે ઠીક છે નહીં. પછી મને સમજાય છે કે મારે તો દૂર બેસવું છે, મહારાજની નજર કઈ મારી પર પડવાની નથી, આમાં શું વાંધો છે? કળિયુગનો માનવ એક સાધારણ વસ્તુનો ગુલામ બન્યો છે, જેમ કે મોબાઈલ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા. મોબાઈલ તો ખબર નહીં કેટલો બધો ટાઈમ ખાઈ જાય છે. પણ એક બી કામ કરવું હોય ને તમારે મોબાઈલ વગર થતું નથી. આપણને એવું થાય 5 મિનિટ છે લઈને 5 મિનિટ જોઈ લો, પણ એ કલાક 50 મિનિટ કાઢી નાખે છે. એકદમ સાચી વાત. તમારે આટલું બધું ન્યુસન્સ છે. કાલ રાત્રે મારે બી એવું થયું, ખાલી 5 મિનિટ જોઉં તું કામ કરીને, મેં તો લાયા રિલેક્સ થઈને બેસું. રાત્રે 11:45 થયા હતા, 12 ને 10 ક્યાં થઈ ગઈ ખબર ના પડી. આ જોઈ લો, પેલું જોઈ લો, આમાં શું છે? કઈ જ ફાલતુનું કઈ જ રીલ્સમાં મહત્વ નથી. આપણે બનાવવો પડશે. સાચી વાત છે. જો આવું આવું કરીશું ને તો આપણને જે બુદ્ધિ આપીને ભગવાને જે ટાઈમ એમની પાછળ આપવા આપે છે, હા, એ ટાઈમ આપણે મોબાઈલ આપી પણ હવે આપણે ગુલામ બની ગયા છે. હવે આપણે સ્વતંત્ર બનીને વિચારવું પડશે. આપણે બંને તો ટ્રાય કરીએ. ચોક્કસપણે. બરોબર. મારી બેન મને એકવાર બહુ મસ્ત કહેતી હતી, આપણે આ દુનિયાના મહેમાન છીએ. અરે વાહ, યજમાન નથી. સાચી વાત. મહેમાન હોય ને એ થોડોક ટાઈમ એમની પ્રક્રિયા કરે પછી એમના ઘરે જતા રહે. આપણે પણ આપણા ઘરે જવાનું છે. સાચું. ધ્યાન રાખજો. એટલે એના માટે તમે પ્રોસેસ ચાલુ રાખો. અને એ તો આપણે ભૂલી જ જાય છે. અહીંયા આ તો મારું થઈ ગયું બધું. અરે ભાઈ તમે અહીંયા શું છો? મહેમાન છો. બહુ સરસ વાત કરી. હા, આજે તમે ખરેખર એકદમ સાચી વાત છે. અને આપણે તો આપણું પોતાનું કરીને બેસી ગયા છે. મારું ઘર, મારું આમ, મારું આમ. અહીંથી કોઈ આપણને કે તમારે જવાનું છે હટ એમ કે તો ઈગો વટ થઈ જાય. અરે એ વખતે ગમે નહીં જવાનું. એ વખતે નથી. આજની તારીખમાં એમ કે મારો મોબાઈલ કોઈ લે તો લાય મારો છે. પણ ભાઈ તમે અહીંયા મહેમાન છો, આ શું મારું ને તારું? લઈને શું આવ્યા હતા? કશું નહીં આપ્યું તો ભગવાન કે બે હાથમાં ભરી ભરીને કાંઈ આપ્યું નથી. અને જઈએ છીએ તો ભગવાન થોડી જોડે લેવા દે છે, બધું મુકાઈ દે છે. બધું મુકાઈ દે છે. સો બેટર છે કે આપણે આપણી જાતે જ મૂકીને જઈએ. વધારે સારું. પણ આ જૈન લોકો જે દીક્ષા લે છે ને, અમારે એટલી નાની નાની 20-20 વર્ષની છોકરીઓ બધું મૂકી દે. બોલો, બધું જ મૂકી દે છે. મૂકી દઈએ ને તો એ વખતે આપણને છોડવાની જે પીડા થાય ને એ ના થાય. આપણે કઈ કઈ મહેમાન છીએ, જ્યાં જવાનું હોય ત્યારે ઈચ્છા કઈ અફસોસ ના રહે. ચલો, પૂરું થઈ રહ્યું છે. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.